કંબોઈ 4 રસ્તા ટ્રાફિક જામના પ્રશ્ન યથાવત, 2 કિમી લાઈનો લાગી। સિયોરી પાટણ હાઈવે પર કંબોઈ 4 રસ્તા પર આજરોજ પણ ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા। કંબોઈ 4 રસ્તાથી બનાસ નદીમાં રેતી ભરવા જતા ડમ્પરનો જમાવડો થઈ ગયો અને 2 કલાક ઉપર ટ્રાફિક જામ થતા દૂરથી જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા। વાત કરવામાં આવે તો નાના વાહનો જેઓ થરાદ, દિયોદર કે ભાભર તરફથી આવતા વાહન ચાલકોએ પોતાના વાહનો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા, જેથી લોકો પરેશાન થતા જોવા મળ્યા। કંબોઈ 4 રસ્તા પર વારંવાર રોજે રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, પરંતુ સ્થાનિક જવાબદાર તંત્ર નિંદ્રામાં છે। આ બાબતે વારંવાર અખબારોમાં સમાચારો આવ્યા, પરંતુ કંબોઈ 4 રસ્તા ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકતો નથી। ડમ્પરોના ચાલકો રસ્તા વચ્ચે ડમ્પર ઊભા કરી દેતા હોવાથી ટ્રાફિક જામ થાય છે। સિહોરીની ટ્રાફિક પોલીસ મહેનત કરી ટ્રાફિક નિયંત્રણ લાવવા મથામણ કરી રહી છે, પરંતુ ડમ્પરના ચાલકો મન ફાવે તેમ ડમ્પરો ઊભા રાખી દે છે। આ બાબતે આરટીઓ પણ ધ્યાન લેવું જોઈએ કે કંબોઈ 4 રસ્તા ચેકિંગ રાખી તમામ ડમ્પર ચેક કરવા જોઈએ। ડ્રાઈવરના લાયસન્સ, પરમિટ, વજન તેમજ આરટીઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ। જ્યારે કોઈ ઇમરજન્સી હોય તો પણ ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે। આ રોજનો પ્રશ્ન છે। આ બાબતે કલેક્ટર બનાસકાંઠા પોલીસ અધિક્ષક ઘટતું કરે તેવી લોકમાંગ છે। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।